હાલો મિત્રો, જય માતાજી બધાને। આપણે આવી ગયા છે વાડીએ। ઈંડામાં પાણી ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો। માતાજી તમે બહુ મસ્ત મજાની। ત્યારબાદ આ બાજુ છે આપણી ચોળી। ત્યારબાદ આ તમે જોઈ શકો છો, જો બહુ મસ્ત મજાની ચોળી આપણી આવી ગઈ છે। ત્યારબાદ આપણે પહોંચી ગયા છે રીંગણા ઉતારવા। આ આપણે રીંગણી છે મસ્ત મજાની। કંઈક આવા આપણે વાડીએ રીંગણા બહુ મસ્ત મજાના થાય છે। ત્યારબાદ આ બાજુ એક રીંગણું દેખાય છે, તો તમે જોઈ શકો છો, મસ્ત મજાનું રીંગણું છે। આપણે આને ઉતારી લેવી। ત્યારબાદ અહીંયા પણ એક રીંગણું છે, નાનું રીંગણું છે। હવે આપણે રીંગણાનું કામ પૂરું થઈ ગયું છે અને ઓલી સાઈડ જાવી જો કદાચ રીંગણું જડે તો। ત્યારબાદ આ બાજુ પણ આપણા રીંગણા છે। આ જો આમાં બે રીંગણા છે। આ રીંગણાને આપણે સાઈડમાં મૂકી દેવી। આપણા હવે મસ્ત 2 4 6 ને 7 રીંગણા મસ્ત મજાના થઈ ગયા છે। આપણે રીંગણા આવે આમ ઓલી બાજુ કોથળામાં મૂકી આવીશું। આ બાજુ ભીંડાને પાણ ખાઈ દીધું છે। હાલો મિત્રો, જો આપણે ભાજી ઉતારવા આવી ગયા છે। જો ભાજી મસ્ત મજાની ઉતરે આપણે ઉતારવી છે। તમારે કોઈને ભાજી ખાવી હોય તો જરી કોમેન્ટમાં જણાવજો। આ જો તાંજળિયાની બીજી જાત આવે ને એ ભાજી છે, લાલ પાંદ વાળી। જો તમે જોઈ શકો છો, આપણે બહુ મસ્ત મજાની ભાજી થઈ ગઈ છે ને આપણે ભાજી જો તોડવા મળ્યા છે। તમારે ભાજી ખાવી હોય તો અમારી વાડી આવી જાયજો। હાલો મિત્રો, ત્યારબાદ આપણે મરચાં ઉતારશું। આપણે બહુ મસ્ત મજાના મરચાં થઈ ગયા છે। આ બાજુ આપણી મરચી છે। આપણી મરચી છે, બસ બંધ કરી દે। જો મસ્ત મજાના આપણા મરચાં ઉતરી ગયા। જો બહુ ઝાઝા મરચાં ઉતર્યા છે, બધા 1 નંબર મરચાં આપણા છે।